મિત્રો, શું તમે જાણો છો કે તમારું વહાલું એસી એક જીવતો બોમ્બ પણ બની શકે છે? જી હા, દિલ્હીના વિવેક વિહારમાં થયેલો તાજેતરનો અકસ્માત જેમાં 9 લોકોના મોત થયા તે આપણા બધા માટે ચેતવણી છે. એસી વાપરતી વખતે આ ભૂલો ક્યારેય ના કરતા, નહીંતર જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. પહેલી ભૂલ, એસીને કલાકો સુધી સતત ચલાવો. તેનાથી કોમ્પ્રેસર ઓવરહીટ થાય છે. જરૂર ના હોય ત્યારે તેને આરામ આપો. બીજું, ઉનાળામાં વોલ્ટેજની વધઘટ શોર્ટ સર્કિટ કરી શકે છે. હંમેશા એક સારી ગુણવત્તાનું સ્ટેબિલાઇઝર વાપરો. ત્રીજું, જૂના કે નબળા વાયરિંગ સ્પાર્ક કરી શકે છે. યાદ રાખો, એસીને રિમોટથી જ નહીં પરંતુ મેઇન સ્વિચથી પણ બંધ કરવાની એક આદત પાડો. ચોથું, ગંદા ફિલ્ટર્સ અને જામ થયેલી ધૂળ મશીન પર લોડ વધારે છે. સિઝન શરૂ થાય તે પહેલા અને વચ્ચે પણ પ્રોપર સર્વિસ કરાવો અને ગેસ લીકેજ ચેક કરાવો. પાંચમું, આઉટડોર યુનિટને ક્યારેય સાંકડી જગ્યામાં કે પછી ડાયરેક્ટ સખત તડકામાં ન રાખો. તેને ખુલ્લી અને હવા ઉજાસવાળી જગ્યાએ વસાવો, જેથી કરીને ગરમી બહાર નીકળી શકે. છઠ્ઠું, એસીને 16 કે 18 પર ચલાવવાની જીદ છોડો. તેને 24 થી 26 ડિગ્રી પર રાખો. આનાથી મશીન પર દબાણ ઘટશે અને વીજળીનું બિલ પણ ઓછું આવશે. અને અંતમાં, જો એસીમાંથી અવાજ આવે, બળવાની ગંધ આવે કે પછી ઠંડક ઓછી થઈ જાય તો તરત જ એનો પ્લગ કાઢી નાખો અને મિકેનિકને બોલાવો. મિત્રો, ગરમીથી બચવું જરૂરી છે, પરંતુ સુરક્ષાના ભોગે ક્યારેય નહીં. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.